MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સમાચાર અમદાવાદમાંથી 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ભારે રોષ। મણિનગર અને ઈસનપુર વિસ્તારની મોટાભાગની સ્કૂલો બંધ રહી। બીજા દિવસે પણ સ્કૂલ તંત્રએ વાલીઓને રજા હોવાની જાણ કરી। વિદ્યાર્થીઓની સુરક્ષા અને હાલની પરિસ્થિતિને લઈને રજા અપાઈ હોવાની વિગત। તો મણિનગર અને ઈસનપુર વિસ્તારની મોટાભાગની સ્કૂલો આજે પણ બંધ। આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હોવાની વિગતો સામે આવી રહી છે। વિધર્મી સગીર 1 વર્ષથી કટર કિચન સાથે રાખતો હતો। આજે પણ આરોપી સહિત અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ। 7th ડે સ્કૂલ પાસે ત્રીજા દિવસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત। ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સતત ત્રીજા દિવસે સ્કૂલની આસપાસ અને સ્કૂલની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી છે અને આજે પણ આ સ્કૂલ છે તેનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા થઈ હતી અને વિદ્યાર્થી દ્વારા જ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત 2 દિવસ સમગ્ર જે વિસ્તાર છે ઈસનપુર હોય, મણિનગર હોય, ખોખરા હોય, અલગ અલગ સમાજ, અલગ અલગ જે સંગઠનો છે તેના દ્વારા રેલી કાઢવામાં આવી હતી, રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અમુક સમયે જે પોલીસ સાથે લોકોનું ઘર્ષણ છે તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। પરંતુ આ ત્રીજા દિવસે છે જે આસપાસની સ્કૂલો તો બંધ છે અને આ સ્કૂલ છે 7th ડે સ્કૂલ તેનું પણ શૈક્ષણિક કાર્ય છે 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। આગામી જે પ્રતિક્રિયા છે, આગામી જે નિર્ણય છે તે પણ હવે ડીઓ દ્વારા લેવામાં આવશે, પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સતત ત્રીજા દિવસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। પોલીસની ક્રાઇમ બ્રાન્ચ છે તેને જે હત્યા કરનાર સગીર વિદ્યાર્થી છે તેની અટકાયત કરી છે અને પૂછપરછમાં અનેક ખુલાસાઓ પણ થયા છે અને મહત્વનો ખુલાસો એ પણ છે કે 1 વર્ષથી તે આ જે કટર છે તે તેની સાથે રાખતો હતો અને જે સામાન્ય બાબતના ઝઘડામાં છે આ હત્યા થઈ હોવાનું પણ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની તપાસમાં ખુલ્યું છે। ત્યારે હવે અલગ અલગ વિદ્યાર્થીઓ અને અન્ય જે પ્રિન્સિપાલ અને ટીચરો સહિત છે તેના નિવેદનો પણ લેવામાં આવે છે અને તેમાં નવા શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। ગઈકાલે પણ અમદાવાદના મણિનગર, ઈસનપુર અને ખોખરા સહિત વિસ્તારોમાં સ્કૂલો બંધ રખાઈ હતી। રોષે ભરાયેલા પરિજનો, NSUI અને હિન્દુ સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો। ત્યારે ફરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્કૂલો બંધ રખાઈ છે। વાલીઓ પણ ચિંતિત છે। એક તરફ વિદ્યાર્થીની હત્યાનો રોષ અને બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓનું બગડતું ભણતર। હાલ બંને સ્થિતિ છે। ત્યારે એ જોવાનું રહ્યું કે પોલીસ અને તંત્ર કઈ રીતે ઘટનાને કાબૂમાં લાવે છે, શું કાર્યવાહી કરે છે અને ફરી આ વિસ્તારની સ્કૂલો ક્યારે ચાલુ થશે। ઉલ્લેખનીય છે, અમદાવાદના ખોખરામાં આવેલી આ સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો। ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર ચપ્પુ માર્યું હતું, જે બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી નયનનું સારવાર હેઠળ મોત થયું। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં શાલમ ખાતે રહેતા કિશોરે છરી વડે હુમલો કર્યો, જેની પોલીસે અટકાયત પણ કરી હતી। સમગ્ર ઘટનાને લઈ હાલ આરોપી સગીર અને સ્કૂલ તંત્ર સામે આક્રોશનો માહોલ છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH